સ્વાધ્યાય 3.3 અને પાલી રકમમાં 3 રકમો છે. પરિવર્ત શ્રેણિક મેળવો. હવે સૌથી પહેલાં તો પરિવર્ત શ્રેણિકની વ્યાખ્યા એ છે કે જે શ્રેણિક તમને આપ્યો હોય એનો પરિવર્ત શ્રેણિક મેળવવો હોય તો આપેલા શ્રેણિકની હાર અને સ્તંભની અદલાબદલી કરવાની છે. હવે અદલાબદલી કેવી રીતે કરવાની છે? તો પહેલી હાર એ પહેલો સ્તંભ બની જશે, બીજી હાર બીજો સ્તંભ બનશે અને ત્રીજી હાર હોય તો ત્રીજો સ્તંભ. જેટલી હાર હોય એને પહેલી 2 હોય તો એ રીતે કન્વર્ટ કરવાનું છે. તો અહીંયા ધારો કે આપણી પાસે એ બરાબર આ સ્તંભ શ્રેણિક આપેલો છે. એક જે થાંભલો છે એક કોલમ છે અને 3 હાર છે, પહેલી હાર, બીજી હાર, ત્રીજી હાર. એટલે પહેલાં આપણે આની કક્ષા જોઈએ તો 3 હાર છે અને એક કોલમ છે, સ્તંભ છે. એનો મારે પરિવર્ત શ્રેણિક જોઈએ છે. તો એનો સંકેત A' અથવા AT આ 2 રીતે લખાય અને બુકમાં મોટા ભાગે A' એનો ઉપયોગ થયેલો છે. AT હોય તો પણ એ ટ્રાન્સફર શ્રેણિક અથવા તો પરિવર્ત શ્રેણિક ગણાશે. હવે અહીંયા આપણે બદલવાનું છે. તો તમે જોશો કે આ જે એક જ સ્તંભ છે, એક કોલમ છે, એને આપણે હારમાં લખી કાઢીએ એટલે પરિવર્ત થઈ ગયું. એટલે અહીંયા 5 1/2 અને -1 આવશે. જો હવે એની કક્ષા બદલાઈ ગઈ, હાર 1 થઈ ગઈ અને સ્તંભ 3 થઈ ગયા. આ પરિવર્ત શ્રેણિક કહેવાશે. બીજી રકમમાં ચોરસ શ્રેણિક આપ્યો છે 2/2, હાર પણ 2 છે, સ્તંભ પણ 2 છે. આને આપણે B નામ આપીએ તો B' આપણને મળશે. જો પહેલો સ્તંભ છે 1 2 એ પહેલી હાર થઈ જશે 1 2, હારમાં મેં લખ્યું. બીજો સ્તંભ છે એ બીજી હાર થઈ જશે એટલે -1 અને 3, એટલે આપણને આ પરિવર્ત શ્રેણિક B નો મળશે. અને ત્રીજી રકમમાં આપણે આને C બરાબર ધારીએ તો 3/3 છે, માટે એનો પરિવર્ત શ્રેણિક C' આપણને મળશે. આ પહેલો સ્તંભ છે, પહેલી હાર લખું છું એટલે -1 √3 અને 2. આ બીજો સ્તંભ છે, બીજી હાર લખું છું 5 5 અને 3. અને ત્રીજો સ્તંભ છે, ત્રીજી હાર લખું છું 6 6 -1. આ પરિવર્ત શ્રેણિક ગણાશે. બીજી રકમમાં 2 શ્રેણિક આપ્યા છે A અને B, બંને 3/3 આપ્યા છે. તો સાબિત કરવાનું છે A વત્તા B નો પરિવર્ત શ્રેણિક બરાબર A નો પરિવર્ત વત્તા B નો પરિવર્ત. આ એક ગુણધર્મ છે, એ યાદ પણ રાખવાનું છે. પરિવર્ત શ્રેણિકનો ગુણધર્મ છે. અહીંયા લેફ્ટ સાઈડ જે છે આપણી એ A વત્તા B નો પરિવર્ત શ્રેણિક છે. એટલે આપણે લેફ્ટ સાઈડમાં પહેલાં A વત્તા B લખીશું, A અને B નો સરવાળો કરીશું એટલે -1 પ્લસ -4 એટલે અહીંયા -5 આવશે. પછી 2 અને 1 છે 3 થઈ જશે, 3 ને -5 એટલે -2 થશે. અનુરૂપ ઘટકોનો સરવાળો કરીએ છીએ. 5 અને 1 છે 6 થશે, 7 અને 2 છે 9 થશે, 9 ને 0 9 થશે, -2 અને 1 -1 થશે, 1 અને 3 4 થશે, 1 અને 1 2 થશે. હવે આનો પરિવર્ત આપણે A વત્તા B શોધ્યો, એનો પરિવર્ત એટલે આપણી લેફ્ટ સાઈડ મળશે. એટલે લેફ્ટ સાઈડ આપણી નક્કી થઈ જશે. આ પહેલો સ્તંભ છે, હાર થઈ જશે પરિવર્તમાં -5 6 -1. બીજી હાર છે, બીજો સ્તંભ છે એ બીજી હાર થઈ જશે એટલે 3 9 4 3 9 4. અને ત્રીજો સ્તંભ છે, ત્રીજી હાર થઈ જશે -2 9 2. આ આપણી લેફ્ટ સાઈડ આવી. આપણે આ સાબિત કરવાનું છે લેફ્ટ બરાબર રાઈટ. લેફ્ટ આ આવી ગયું. હવે રાઈટ જોઈશું તો રાઈટમાં પહેલાં A' લખીશું અને પ્લસ B' લખી કાઢીશું. એટલે આપણી પાસે રાઈટ સાઈડમાં આ રીતે આવશે. આપણી પાસે રાઈટ સાઈડ છે A' પ્લસ B'. હું A' અહીંયા લખીશ તો અહીંયા આપણી પાસે જે A છે એ પહેલો સ્તંભ પહેલી હાર થઈ જશે -1 5 -2 -1 5 -2. બીજો સ્તંભ છે 2 7 1 એ બીજી હાર થઈ જશે 2 7 1. અને ત્રીજો સ્તંભ છે 3 9 1 એ ત્રીજી હાર થશે 3 9 1. આ આપણને A' મળી ગયો. પ્લસ B' લખીશું એટલે B આપણી પાસે છે એના ઉપરથી લખીશું. -4 1 1 એટલે -4 1 1 પહેલી હાર થઈ ગઈ.
બીજો સ્તંભ છે 1 2 3 એટલે બીજી હાર થઈ ગઈ 1 2 3 અને ત્રીજો સ્તંભ છે -5 0 1 -5 0 1 એ આપણી ત્રીજી હાર થઈ ગઈ. આપણે A ડેશ લખ્યું વત્તા B ડેશ લખ્યું. હવે એનો સરવાળો કરીશું, રાઈટ સાઈડ મળી જશે. -1 -4 એટલે -5 5 અને 1 6 -2માંથી 1 જશે તો -1 2 વત્તા 1 3 7 વત્તા 2 9 3 વત્તા 1 4 અને 3 -5 એટલે -2 9 વત્તા 0 એટલે 9 અને 1 વત્તા 1 એટલે 2. જોશો તો તમે આ લેફ્ટ સાઈડ આપણી છે, લેફ્ટ સાઈડ પર આ જ આપણને મળ્યું હતું. એટલે આ ચકાસવાનું હતું તો ચકાસી લીધું. એવી રીતે બીજું રિઝલ્ટ છે, બીજો ગુણધર્મ છે પરિવર્તનનો કે એ તફાવત બી અથવા તો A માઇનસ બીનો પરિવર્ત બરાબર એનો પરિવર્ત માઇનસ બીનો પરિવર્ત. યાદ પણ રાખવાનો છે આ ગુણધર્મ. હવે લેફ્ટ સાઈડ જઈશું. લેફ્ટ સાઈડમાં પહેલાં આપણે એ તફાવત બી લઈએ છીએ, એના ઘટકોમાંથી બીના બાદ કરીએ છીએ. એટલે અહીંયા આપણને મળશે -1 અને +4 થઈ જશે. એટલે અહીંયા આપણને માઇનસમાં જે મળશે એ અહીંયા +3 થઈ જશે. પછી 2 -1 એટલે 2 -1 એટલે અહીંયા 1 વધશે. 3 +5 એટલે અહીંયા 8 આવશે. પછી 5 -1 એટલે અહીંયા 4 આવશે. 7 - 2 એટલે અહીંયા 5 આવશે. 9 - 0 એટલે અહીંયા 9 આવશે. -2 - 1 એટલે -3 આવશે. 1 - 3 એટલે -2 આવશે અને 1 - 1 એટલે 0 આવશે. આ થયું એ તફાવત બી. એનો પરિવર્ત લખવાનો છે તો એનો પરિવર્ત આપણે લખીશું. આ જે પહેલો સ્તંભ છે પહેલી હાર થઈ જશે એટલે 3 4 -3. પછી બીજો સ્તંભ છે એ થઈ જશે આપણો બીજી હાર એટલે 1 3 -2. એવી રીતે 8 9 અને 0. આ આપણી લેફ્ટ સાઈડ આવી. હવે રાઈટ સાઈડ. તો રાઈટ સાઈડ છે A ડેશ માઇનસ B ડેશ. તો આપણી પાસે ઉપરના રકમમાં A ડેશ છે જ, એને આપણે લખી કાઢીશું. આ આપણો A ડેશ છે અને આપણો B ડેશ છે, એ આપણે અહીંયા લખી કાઢીશું. A ડેશ અને B ડેશ હું અહીંયાથી જ આગળની રકમ છે એના ઉપરથી લખી કાઢું છું. એટલે એ લખતા આપણને મળશે -1 5 -2 2 7 1 અને 3 9 1 -B ડેશ લખું છું. એ છે મારી પાસે -4 1 1 1 2 3 અને -5 0 1. હવે એની બાદ બાકી છે એટલે -1 +4 એટલે +4માંથી -1 જશે તો 3 આવશે. 5 - 1 એટલે 4 આવશે. -2 - 1 -3 આવશે. 2 - 1 એટલે 1 આવશે. 7 - 2 7 -2 છે. 1 2 આપણી પાસે 1 2 3 છે. 1 2 3 એટલે અહીંયા આવશે 7 - 2 એટલે 5 આવશે. અને 1 - 3 એટલે -2 આવશે. 3 - -+5 એટલે 8 આવશે. 9 - 0 એટલે 9 આવશે અને 1 - 1 એટલે 0 આવશે. અહીંયા જે એ તફાવત બી આપણે કર્યું એટલે અહીંયા 5 છે એટલે 5 જે છે અહીંયા પણ 5 આવશે. 1 5 અને જે બીજો સ્તંભ છે બીજી હાર આવશે. અહીંયા 5 છે આપણી પાસે. એટલે આપણે જે જોઈશું તો લેફ્ટ સાઈડ બરાબર રાઈટ સાઈડ આપણને મળી ગઈ છે. સ્વાધ્યાય 3.3 એની રકમ ત્રીજી. જો A ડેશ આપેલો છે અને B આપેલો છે શ્રેણિક. આની કક્ષા છે 3 હાર છે અને 2 સ્તંભ છે. અને આની કક્ષા છે 2 હાર છે અને 3 સ્તંભ છે. હવે બે રિઝલ્ટ ચેક કરવાના છે કે A વત્તા Bનો પરિવર્ત શ્રેણિક = A નો પરિવર્ત વત્તા B નો પરિવર્ત. એવી રીતે અહીંયા માઇનસ છે તો અહીંયા પણ A ડેશ માઇનસ B ડેશ. આ બંને એના પરિવર્ત શ્રેણિકના ગુણધર્મો છે એ યાદ પણ તમારે રાખવાના છે. હવે પહેલું રિઝલ્ટ સાબિત કરીએ તો હું અહીંયા A વત્તા B લખવાનું છે આપણે. તો
એ ડેશ છે આપણી પાસે, એટલે ફરીવાર આપણને એ જોઈશે અહીંયા. તો એ બરાબર મળશે આપણને, જો પરિવર્તનો પરિવર્ત સ્થાનિક એ થશે, એટલે એ ડેશનો ડેશ બરાબર એ થશે. આ ગુણધર્મ છે પરિવર્તનો, એ ગુણધર્મ યાદ રાખવાનો છે. ડેશનો ડેશ બરાબર એ થશે, એટલે આ એ ડેશ છે એને હું પરિવર્ત શ્રેણિકમાં લખીશ, એટલે મને એ મળશે. એટલે આપણે પહેલાં એ શોધવો પડશે. એટલે ધારો કે આ પાલીહાર છે, પહેલો સ્તંભ થઈ જશે. આ પાલીહાર છે 3 અને 4, એ પાલીહાર છે એ પહેલો સ્તંભ થઈ જશે, એટલે 3 ને 4 પહેલો સ્તંભ થશે. એવી રીતે બીજી હાર -1 અને 2 થશે, અને ત્રીજો સ્તંભ થઈ જશે 0 અને 1. હવે આપણને એ મળી ગયો. હું અહીંયા એ વત્તા બી લખું છું, એટલે આપણે અંદર લખવાનું છે અને એનો પછી પૂરક ગણ છે. એટલે પહેલાં અંદર એ વત્તા બી ડાયરેક્ટ જ લખીએ છીએ, એટલે 3 - 1 એટલે 2 આવશે. પછી 1 -1 અને 2 એટલે અહીંયા 1 આવશે. 0 + 1 એટલે અહીંયા 1 આવશે. એટલે 4 + 1 એટલે 5 આવશે. 2 + 2 એટલે 4 આવશે, અને 1 + 3 એટલે 4 આવશે. આનો પરિવર્ત શ્રેણિક અહીંયા આવશે. ઇઝ ઇક્વલ ટુ એ ડેશ અહીંયા લખીશું. એટલે સેમ વસ્તુ, આ જે પહેલો સ્તંભ છે પહેલી હાર, એવી રીતે બીજો સ્તંભ બીજી હાર, ત્રીજો સ્તંભ ત્રીજી હાર, અને બી ડેશ લખીશું. તો બી ડેશમાં પણ આ પહેલો સ્તંભ પહેલી હાર, બીજો સ્તંભ બીજી હાર, અને ત્રીજો સ્તંભ ત્રીજી હાર. આ રીતે આપણે એને લખીશું. હવે સાદુરૂપ આપીશું અને ઇક્વલ થવું જોઈએ, ચકાસવાનું છે. એટલે આ જે શ્રેણિક છે એનો પરિવર્ત શ્રેણિક લખીશું. એટલે આ પહેલો સ્તંભ એ પહેલી હાર થઈ જશે, એટલે 2 5 આવશે, અહીંયા 1 4 આવશે, અને અહીંયા 1 4 આવશે. આ આપણી લેફ્ટ સાઈડ આવી. હવે રાઈટ સાઈડ જોઈ લઈએ, સરખી આવી જોઈએ. તો 3 માંથી -1 એટલે 2 આવશે, 4 + 1 5 આવશે, -1 + 2 એટલે 1 આવશે, 2 + 2 એટલે 4 આવશે, 0 + 1 એટલે 1 આવશે, અને 3 + 1 એટલે 4 આવશે. એટલે લેફ્ટ સાઈડ બરાબર રાઈટ સાઈડ આપણને મળી ગઈ. હવે જે બીજો ગુણધર્મ છે એમાં આપણે કરવાનું છે કે એ તફાવત બી એનો પૂરક ગણ, એટલે પરિવર્ત શ્રેણિક. એટલે અહીંયા આપણે આ રીતે લખીશું. પહેલાં લખીશું એ -b કરીને લખીશું. એટલે આપણી પાસે જે એ બી છે એમાં જોઈશું. એટલે 3 આના માઇનસ ઘટકો લેવાના છે, એટલે 3 - -1 +1 થશે, એટલે અહીંયા 4 થશે. પછી -1 -2 એટલે અહીંયા -3 થશે. 0 - 1 એટલે -1 થશે. આ રીતે થશે. એવી રીતે બીજા ઘટકોનું પણ કરી લઈએ. 4 - 1 એટલે 3 થશે, 2 - 2 એટલે અહીંયા 0 થશે, અને 1 - 3 એટલે -2 થશે. અને આનો પરિવર્ત પછી નીચે લખીએ. એવી રીતે અહીંયા એ ડેશ લખી કાઢીએ. એટલે ફરીવાર 3 4 પરિવર્ત કરીને લખીશું એને -1 2 0 1, અને બી ડેશ લખીશું તો -1 1 2 2 અને 1 3. આ રીતે આપણી સાઈડ આવશે. અને હવે અહીંયા પરિવર્તમાં લખી કાઢીશું, પરિવર્ત શ્રેણિકમાં લખીશું. તો આ પહેલો સ્તંભ પહેલી હાર થઈ જશે, 4 3 -3 0 -1 -2. આ આપણી આવી ગઈ લેફ્ટ સાઈડ. અને હવે અહીંયા જોઈ લઈએ રાઈટ સાઈડમાં શું આવે છે. એટલે 3 -1 એટલે 4, 4 - 1 એટલે 3, -1 +2. અહીંયા આ 2 છે આપણી પાસે, એટલે આ 2 છે, માઇનસ નથી, એટલે -1 અને -2 એટલે -3 આવશે. 2 - 2 એટલે 0 આવશે, 0 - 1 એટલે -1 આવશે, અને 1 - 3 એટલે -2 આવશે. એટલે લેફ્ટ સાઈડ બરાબર રાઈટ સાઈડ અહીંયા આવી ગઈ. સ્વાધ્યાય 3.3ની ચોથી રકમ. એ ડેશ બરાબર આપેલું છે, બી આપ્યું હોય તો a + 2b નો પરિવર્ત શ્રેણિક શોધો. અહીંયા આપણને એની જરૂર છે અને 2bની જરૂર છે. પહેલાં એને શોધીશું. એટલે આપણને ખબર છે પરિવર્તનો પરિવર્ત શ્રેણિક બરાબર a થાય, માટે આપણો અહીંયા a મળશે. આનો પરિવર્તમાં લખીએ એટલે -2 1 અને 3 2 થઈ જશે. અને હવે 2b શોધી કાઢીએ. તો બીને આપણે બધા ઘટકોને 2 વડે ગુણી કાઢીએ. એટલે -2 અહીંયા 0 આવશે, 2 આવશે અને 4 આવશે. અને હવે a + 2b એનો ડેશ જોઈએ છે,
એના માટે આપણે પહેલાં એ વત્તા બી 2bનો સરવાળો કરીશું. એટલે -2 3 1 2 અને વત્તા 2b શોધી જ કાઢ્યો છે, -2 2 0 4. આ બેનો સરવાળો પહેલાં કરીશું. તો આપણને સરવાળો મળશે -2 + -2 -4 મળશે, 1 + 0 એટલે 1 મળશે, 3 + 2 એટલે 5 મળશે અને 2 + 4 એટલે 6 મળશે. હવે એનો પરિવર્ત શ્રાણિક આપણો જવાબમાં આવશે a + 2bનો પરિવર્ત શ્રાણિક. એટલે જે પહેલો સ્તંભ છે પાલી હાર થશે -4 5 થશે અને બીજો સ્તંભ છે બીજી હાર થશે 1 અને 6 થશે. આ આપણો આન્સર આવશે.